નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક સરસ પ્રોપર્ટીને લઈને નિર્ણય આવ્યો છે કે હવે પછી કોઈ પણ પ્રકારની મિલકતને જ્યારે ટ્રાન્સફર કરીએ છીએ કોઈ અન્ય વ્યક્તિને, તેવા સંજોગો દરમિયાન જે તે સર્વિસ સોસાયટી અથવા તો હાઉસિંગ સર્વિસ સોસાયટી એ જે મિલકત, જે દસ્તાવેજ છે મિલકતનો, તેના 0.5% અથવા તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા લઈ શકશે ટ્રાન્સફર ફી. બરાબર, કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી છે તેનું. હવે પહેલા કેવું હતું કે ગમે એટલા પૈસા એ લોકો અલગ અલગ ડોનેશનના નામે, ડેવલપમેન્ટના નામે લેતા હતા, પરંતુ હવે સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે 2025માં કે કોઈ પણ પ્રકારની મિલકતનું જ્યારે અન્ય વ્યક્તિ પાસે ટ્રાન્સફર થાય છે ત્યારે તે મિલકતનો જેટલો દસ્તાવેજ હોય છે, દસ્તાવેજની કિંમતના 0.5% અથવા તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા લઈ શકાશે. બીજો અન્ય નિયમ એ છે દર્શક મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની મિલકત જ્યારે ફ્રીમાં આપવામાં આવે છે, બરાબર છે, એટલે કે કોઈ પણ પ્રકારની અવેજ વગર, કિંમત લીધા વગર તમે એ તમારી જે પ્રોપર્ટી છે તમારા દીકરાને આપો છો કે કોઈ પણ સગાવાલાને આપો છો, ત્યારે કોઈ ગિફ્ટ ડીડ તરીકે આપો છો, તેવા સંજોગો દરમિયાન તમે તે વ્યક્તિ પાસેથી તે મિલકતના કોઈ પણ પ્રકારની કિંમત લેતા નથી. તો હાઉસિંગ સોસાયટી પણ અથવા સર્વિસ સોસાયટી પણ એ જે તમે મિલકત બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરો છો તેના 1 પણ રૂપિયો લઈ શકે નહીં. જ્યારે તમે તમારી જે પણ મિલકત છે તે કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરો છો અને તેની પાસેથી કોઈ પણ પ્રકારનો તમે કિંમત લો છો, તેવા સંજોગો દરમિયાન જ જે પણ હાઉસિંગ સોસાયટી છે, બરાબર છે, અથવા સર્વિસ સોસાયટી છે, તે આ 0.5% અથવા વધુમાં વધુ 1 લાખ રૂપિયા ટ્રાન્સફર ફી તરીકે વસૂલી લઈ શકે છે. તો આ બે ખૂબ જ અગત્યના નિર્ણયો છે કે જેનાથી હવે પછી જ્યારે પણ પ્રોપર્ટીની ખરીદ વેચાણ થશે ત્યારે આ બે નિયમ પ્રમાણેની અંદરથી કોઈ પણ એક નિયમ જો લાગુ પડતો હશે, તેવા સંજોગો દરમિયાન આ નિયમો અનુસાર જ કાર્યવાહી કરવામાં આવશે. દર્શક મિત્રો, પહેલા જે સર્વિસ સોસાયટી છે તેને આ જે પ્રોપર્ટી ટ્રાન્સફર ફી છે લેવામાં નહોતી આવતી, પરંતુ દર્શક મિત્રો હવે પછી તેને પણ લેવામાં આવશે. તો દર્શક મિત્રો, આ એક ગુજરાત સરકારનો ખૂબ જ અગત્યનો અને એવું કહી શકાય કે સારો નિર્ણય છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.